સાબરકાંઠામાં મહિલા દર્દીને જોડીમાં લઈ જવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોસીનાના વિસ્તારમાં રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। પોસીનાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળ્યો છે। રોડના અભાવે દર્દીઓને જોડીમાં લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા છે। ટીપુબેન નામની મહિલાને 3 કિલોમીટર જોડીમાં લઈ જવામાં આવ્યા છે। 3 કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા હતા, ત્યારે રોડ બનાવવા માટે સ્થાનિક લોકોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે। તો સાબરકાંઠાના પોસીનાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનો અભાવ છે, જેના કારણે દર્દીઓને જોડીમાં લઈ જવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। મહિલા દર્દીને જોડીમાં લઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ટીપુબેન નામની મહિલાને 3 કિલોમીટર જોડીમાં લઈ જવામાં આવ્યા છે। 3 કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ પાસે તેઓ પહોંચ્યા હતા, ત્યારે રોડ બનાવવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। જ્યારે મારે કહેવાનું એક ફરજ છે કે જ્યારે જેઠાલાલના ફળિયામાં અમે સરપંચના મતદાન આલીએ કહેવાના વતને ડેલિકેટના આપીએ છીએ, ધારાસભ્યના આપીએ છીએ। 6 કિલોમીટર દોડીને જાલોદ, નડિયાદ, ડાકોર મિટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની। મોદીમાં ખામી નથી, ધારાસભ્યમાં તુષારમાં ખામી નથી, પણ સરપંચોમાં અને ડેલિકેટોમાં જેઠાલાલના ફળિયામાં રસ્તાની ડૂબી છે। આમાં પ્રશ્ન ખરાબ છે। આમાં એક બી કોઈડો શાળાનો નથી, 4 કિલોમીટર છોકરા ભણી શકતા નથી, આંગણવાડી નથી, ટાઈમે નાસ્તો નથી, આવો પરિષદને રસીવાળી બેન આવી શકતી નથી, જંત્રાલથી હેડીને આવી શકે છે। આવી પરિષદ 50 ગેરમાં કેમ સરકાર વોર્ડ લેવા માટે તો નિર્ણય કરે છે અને આના માટે કેમ નથી કરી શકતું? રસ્તો નથી, પછી આ માજી મોટી પ્રોબ્લેમ છે। આ માજી કેટલા દિવસથી બીમાર છે? આ માજીને આ ડોલી કરીને જાય 10 દિવસથી આ બીમાર